પહેલા ચોમાસું બેઠું, પછી રોડ બેઠા અને પછી બેઠી લોકોની દશા. તમને થશે કે આમાં નવી વાત ક્યાં છે? દરેક ચોમાસામાં આજ તો રામાયણ હોય છે, પણ નવાઈની વાત ત્યારે લાગે જ્યારે ચોમાસા પહેલા તંત્રના બાબુઓ પ્રી મોન્સૂન કામગીરીની મોટી મોટી ડિબાંગો હાંકતા હોય અને સરવાળે જનતાને તો મળે ખાડા જ. ત્યારે એમ થાય કે ભાઈ રહેવા દો ને આ ડંફાસો તમારી. વાત એમ છે કે હજી તો શરૂઆત જ છે વરસાદની, ત્યાં તો ઠેર ઠેરથી બૂમો ઉઠવા લાગી, ખાડા, ભૂવા, પાણી ભરાવા જેવી તકલીફોની. જો કે ઉપરી અધિકારીઓને આ બધી જ વાતોથી કોઈ લેવા દેવા નથી. સમસ્યા ખાલી જનતાને અને બચાવ કાર્ય કરતી ટીમોને જ પડે છે. ઊંચી ગાડીઓમાં નીકળતા સાહેબોને થોડો અંદાજો હોય એ તો મનોમન કહેતા હશે કે ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. તમે કલ્પના કરો કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વગરની શાળાઓ કેવી હોય, અને જો બંને હોય તો પુસ્તકો વગર કેવું શિક્ષણ હોય. તમને થશે કે આના વગર વળી ભણતર શક્ય જ કઈ રીતે બને. પણ આ કાલ્પનિક વાતો નથી, આ વર્તમાનની વરવી વાસ્તવિકતા છે. આગળ આપણે વાત કરી હતી કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે. શિક્ષકોની ઘટ પણ એક મુદ્દો છે. એમાં નવો અધ્યાય ઉમેરાયો પાઠ્યપુસ્તકોનો. જી હા, શાળાઓ ખુલે 1 મહિનો થઈ ગયો પણ હજી પૂરતા પુસ્તકો મળ્યા નથી. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ આમ જ અભ્યાસ કરી રહ્યા છે. જો કે આના કારણમાં પડીશું તો લાંબી ડિબેટ થશે, પણ સાલું એમ થાય કે શું શિક્ષણ વિભાગને આ બધી બાબતનો ગંભીરતા નહીં હોય? જો આવું ને આવું રહ્યું તો શાળાઓ પણ મ્યુઝિયમ બની જશે, શોભાના ગાંઠિયા સમાન. વિચારજો આમાં શું થઈ શકે. સરકારી અધિકારીઓ હવે એવા વંઠ્યા છે કે લીલી કે સૂકી સોટીથી પણ સીધા થાય એમ નથી. એમનાથી ત્રાહિમામ ખાલી જનતા થોડી છે, નેતાઓ પણ કંટાળ્યા છે આવા અધિકારીઓની નફ્ફટાઈથી. આ સુરતની જ વાત લઈ લો. ભાજપ કોર્પોરેટર કાવ્યાબેને ટ્રાફિક અને દબાણની સમસ્યાથી કંટાળીને મનપાના કમિશનરને પત્ર લખી આંદોલનની ચીમકી આપી દીધી. વાત એમ છે કે સુરતમાં લાખો લોકો ટ્રાફિકથી પરેશાન છે. દબાણની કામગીરીના લીધે પણ કહીને થાક્યા, પણ પેટનું પાણી હલતું નથી. ભાજપના કોર્પોરેટરે તો 7 દિવસમાં સમસ્યાના ઉકેલ માટે કહી દીધું છે. જો 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલન થશે. 2 દિવસ પહેલા પણ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઘણા આરોપો લગાવ્યા હતા. તમને યાદ કરાવી દઈએ કે સીએમએ થોડા સમય પહેલા જ કડકાઈથી અધિકારીઓને નેતાઓની રજૂઆતો ધ્યાનમાં ધરવા કહ્યું હતું. હવે જો મુખ્યમંત્રીની વાતોને હવામાં ઉડાવી દેતા હોય તો તમારા મારા જેવાની શું વિસાત. થોડા સમયથી હાલતા ને ચાલતા શ્વાનના હુમલાની ઘટનાઓ સાંભળી અને જોઈ છે, અને આ બાબત એવી તે મોટી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ કે સરકારથી લઈને સુપ્રીમ કોર્ટ સુદ્ધાએ દખલગીરી કરવી પડી. ચલો માની લઈએ કે એ બાબતમાં પગલાં લીધા, પણ આજકાલ જે વનરાજના હુમલા વધી ગયા છે એમાં પણ હવે પગલાં લો સાહેબ. આમ તો સિંહ દીપડાના માણસો પર હુમલા પણ ઘણા સમયથી ચર્ચાનો વિષય બનતા હતા, પણ હમણાં જ જે 2 દ્રશ્યો જોવા મળ્યા એને જોઈને જીવ તાળવે ચોંટી જાય. સિંહ પશુપાલકને પકડીને અડધો કલાક બેસી રહ્યો. ભાઈ, એકવાર પોતાની જાતને સિંહના મોઢામાં હોવાની કલ્પના કરજો, કેવી હાલત થાય છે. સ્વર્ગની સીડી અને નર્કના પગથિયા બધું દેખાઈ જશે. હવે સિંહોના હુમલા રોકવા માટે કંઈક કરો સરકાર. હુમલા તો શ્વાન કરે કે સિંહ, જીવ તો એટલો જ કિંમતી છે ને. ચલો ત્યારે આવજો.